હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે મીઠો પુલાવ। આ પુલાવને જરદા પુલાવ પણ કહેવાય છે। તો તમે મીઠો પુલાવ કહો છો કે જરદા પુલાવ કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ પુલાવને કુકરમાં બનાવશું। કુકરમાં તમે પુલાવ બનાવશો તો પુલાવ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। કુકરમાં તમે બનાવશો તો તમારો ટાઈમ પણ બચી જશે। તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો 1 કપ આપણે બાસમતી રાઈસ લેશું, હાફ કપ ખાંડ લેશું, તો થોડું ઘી લેશું, થોડા કાજુ અને બદામ લેશું। તો કાજુ બદામને 2 ભાગમાં કટ કરી લીધા છે। તો 1 ચમચી આપણે વરિયાળી લેશું, તો ફૂલ, લવિંગ, એલચી, બ્લેક મરી લેશું, તો અડધી ચમચીથી પણ સાવ ઓછી એવી હળદર પાવડર લેશું। તો હળદર પાવડરની જગ્યાએ જો તમારે ઓરેન્જ ફૂડ કલર લેવો હોય તો તમે તે પણ લઈ શકો છો। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। એક બાઉલ લેશું, તેમાં આપણે જે રાઈસ રાખ્યા હતા તે રાઈસ નાખશું। તો રાઈસ તમારી પાસે જે અવેલેબલ હોય તે તમારે લેવાના છે। તો રાઈસમાં આપણે પાણી નાખશું। પાણી નાખી અને 2 થી 3 પાણીમાં આપણે રાઈસને ધોઈ અને 10 થી 15 મિનિટ સુધી પલાળીએ અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું, કુકર મૂકશું અને કુકરને ગરમ થવા દઈશું। કુકર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને પણ ગરમ થવા દઈશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે વરિયાળી, એલચી, ફૂલ, લવિંગ, તજ, બ્લેક મરી નાખશું। વરિયાળી તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। તો જે કાજુ બદામ કટ કરીને રાખ્યા હતા તે નાખશું। જો તમારી પાસે સૂકું નારિયેલ અવેલેબલ હોય તો તમે સૂકું નારિયેલ કટ કરીને પણ નાખી શકો છો। તો કાજુ બદામને આપણે સારી રીતે ફ્રાય કરી લેશું। તો જે રાઈસ રાખ્યા હતા ધોઈને તેમાંથી આપણે પાણી કાઢી લેશું અને તે રાઈસ નાખશું। રાઈસ નાખી અને રાઈસને સારી રીતે હલાવી લેશું। તો મીઠો પુલાવ તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વરિયાળીનો ઉપયોગ જરૂર કરવાનો છે। વરિયાળી તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। તો રાઈસમાં આપણે 1.5 કપ પાણી નાખશું। તો પાણી આપણે વધારે નથી નાખવાનું, રાઈસ કૂક થઈ જાય એટલું જ પાણી નાખવાનું છે। વધુ પાણી નાખશો તો રાઈસ છે તે ઓવરકુક થઈ જશે। તો પાણી નાખી અને પાણીને સારી રીતે હલાવી દેશું। તો પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું। તો ખાંડ તમે જેટલું ગીળું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાની છે અને જો તમે ખાંડ ઓછી ખાતા હો તો ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે તેમાં હળદર પાવડર નાખશું। તો હળદર પાવડરની જગ્યાએ તમારે ઓરેન્જ ફૂડ કલર નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। તો હળદર પાવડર અને ખાંડને સારી રીતે મિક્સ કરી દેશું। તો ખાંડ અને હળદર પાવડર છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો કુકરને બંધ કરી દેશું અને 3 વિસલ થવા દેશું। તો રાઈસને કૂક થતાં 7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગી જશે। તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। પ્રેશર કાઢી લેશું કુકરમાંથી અને ખોલી અને જોઈ લેશું। તો મીઠો પુલાવ બની ગયો છે, ગેસને બંધ કરી દેશું। તો પુલાવને આપણે પ્લેટમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો કે પુલાવ છે તે કેટલો છૂટો છૂટો બન્યો છે। તો પુલાવ તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રાઈસ છે તે ઓવરકુક ન થાય। રાઈસ ઓવરકુક થઈ જશે તો પુલાવ છે તે દેખાવમાં સારો લાગશે નહીં। તૈયાર છે મીઠો પુલાવ કે જરદા પુલાવ, તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે પુલાવ જરૂર બનાવજો। પુલાવ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે પુલાવ બનાવ્યો હોય અને તમારો પુલાવ ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ। મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।